નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. સુરેન્દ્રનગરના જમીન કૌભાંડ જેની કિંમત 1500 કરોડ થાય છે, એ રાજેન્દ્ર પટેલ એના માટે જવાબદાર હતા અને એમને હવે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એનું કારણ સીધું છે કે ઈડી એમની ધરપકડ કરી અને 48 કલાક કસ્ટડીમાં જો રહેવામાં આવે તો કોઈ પણ સરકારી અધિકારી હોય એને સસ્પેન્ડ કરવા પડે. આટલા વર્ષોમાં નજીકના ભૂતકાળમાં આપણે જોઈએ તો ગૌરવ દાહિયા અને આયુષ ઓક બીજા બે આઈપીએસ અધિકારી સસ્પેન્ડ થયા છે. એમાં આયુષ ઓક સુરતના કલેક્ટર હતા અને આ ગૌરવ દહિયા સસ્પેન્ડ થયા પછી ફરીથી પાછા એમને નોકરીમાં રિસ્ટોર કરવામાં આવ્યા છે. પરંતુ આ રાજેન્દ્ર પટેલની ધરપકડ પછી જે સુરેન્દ્રનગરના જમીન કૌભાંડ છે એના પણ એક પછી એક ખુલી રહ્યા છે. કૌભાંડમાં કોણ કોણ ઇન્વોલ્વ હતું એ વિશે પણ ચર્ચા થઈ રહી છે. આ જેમના નામ બહાર આવે છે કે કલેક્ટરના પીએ ઉપરાંત ક્લાર્ક ઉપરાંત જોઈન્ટ કલેક્ટર કે આસિસ્ટન્ટ કલેક્ટર, આ બધાની એક ટોળકી હતી અને બધા ભેગા મળીને આ કૌભાંડ કરતા હતા. અને આ બધા કૌભાંડને માટે બીજું કોણ કોણ જવાબદાર છે એમની પણ હવે ધરપકડ થશે નજીકના ભવિષ્યમાં, એવું લાગી રહ્યું છે.